વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો વિરોધ હવે તેમના જ મત વિસ્તારમાં થવાનો ચાલુ થયો છે અને સ્થાનિકોનો આરોપ છે કે ધારાસભ્ય દેખાતા પણ નથી અને ફોન પણ નથી ઉપાડતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર તેમના વિરોધીઓ પર વરસતા હોય છે અને જ્યારે તે વરસે છે તે સમયે હાસ્યનું મોજું પણ ફરી વળતું હોય છે, કેમ કે જે પ્રકારે તેમની બોલવાની છટા છે, આ બોલવાની છટાથી અનેક લોકો છે તે પ્રભાવિત પણ થતા હોય છે। પરંતુ આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારથી ચૂંટાઈ આવ્યા છે ત્યારથી તેમના મત વિસ્તારમાં કેટલીક જગ્યાએ નથી દેખાઈ રહ્યા અને તેવા આરોપના સાથે હવે સ્થાનિકો ત્યાં રોષ પણ ઠાલવી રહ્યા છે કે ધારાસભ્યને જ્યારે તે તેમના પ્રશ્નોની રજૂઆત માટે ફોન કરે છે તે સમયે ધારાસભ્ય હવે ફોન નથી ઉપાડી રહ્યા। આજે ખડિયા હું રાજીભાઈ આહિર બોલું છું। અમારે આજુબાજુ ખડિયાની અંદર જે ઓછામાં ઓછા 20 થી 25 જણા જૂના કાર્યકરવાળા અમે એટલે ભેગા થયા। જ્યારે ગોપાલભાઈ કોઈના ફોન નથી ઉપાડતો એટલે અમારે વિડીયો એમ ઉતારવાનો છે કે અમારે કોઈ પણ કાર્ય કરવાના, ગામના નાગરિકના કોઈ કામ હોય અમારી પાસે આવે તો ગોપાલભાઈ ફોન ન ઉપાડે તો અમારે કિની પાસે રાવ ફરિયાદ કરે। એટલે અમે કાર્ય કરવા એટલું અમે અહીં ભેગા થયા ખડિયા કે ભાઈ ગોપાલભાઈને કંઈ તમે થોડીક આ સિસ્ટમ રાખો, આપણા કાર્ય કરવા કોઈ પણ નારાજ ન થવો જોઈએ, પણ થોડોક સિસ્ટમ તમારા સુધારા કરો। પણ અમને થોડું અંદરનું દુઃખ છે, તમારી ચૂંટણી હાટું અમે ધન મનથી મહેનત કરી હતી, અમે અમારા ઘરના પૈસા બગડ્યા, અમે કોઈ દી પાર્ટીને ખર્ચે લોજમાં જમવા નથી ગયા, અમે જેલમાં હોતે જઈ આવ્યા। અમારે વિજયપુરવાળા છે, હરાથાવાળા છે ભાઈઓ, અમે બૂથમાં બેહાડ્યા હતા ત્યારે અમને વાડીએ ઉપાડી જેલમાં હોતે લઈ ગયા હતા। એ સમયમાં આજની તારીખે ગોપાલભાઈ એમ કોઈ દી અમારી વાત નથી કરી કે નથી ફોન કોઈ ઉપાડતા, એની કારણે અમને થોડુંક કાર્ય કરવાનું અંદરનું દુઃખ થાય। એટલે અમારે વિડીયો ઉતારવાનું કારણ આ એક જ છે કે તમે આની કોઈક સિસ્ટમ કરો, આપણા કાર્યકરો કોઈ નારા તો હંધાયારે વાત કરો તમ તારે। અત્યારે ચૂંટણી તો હોય કે 2 મહિના થયા, અટાને મોટામાં મોટી ફરિયાદ ગોપાલભાઈની આ જ બોલે છે કે અમારા ફોન નથી ઉપાડતો, એની કારણે અમે આ વિડીયો શૂટિંગ કર્યું છે। ડૉક્ટર સાહેબ, તમે બહુ સત્ય વાત કરી કે સાચા હતા એ નીકળી ગયા, અત્યારે ખોટા માણસ છે 100%ની વાત। 2007 મેં ખોટું કાંઈ પરિવર્તન એ નહીં પણ પરિવર્તન કરી બતાવી દઈએ, એક ફરી નક્કી કરી લઈએ આપણી વાતમાં। એને રાજકારણ આવડે તો આપણે નથી આવડતું, અરે એને તો આપણો ઉપયોગ કરીને એ લોકો રાજકારણ કરી ગયા છે। આ લોકો આપણો ઉપયોગ નાના કાર્યકરવાળા ગામ માટે છે ને, આપણે અમારી ખંભે બંદૂક ફોડીને એ લોકો આગળ નીકળી ગયા, એટલું બધું એને અભિમાન આવ્યું કે રાવણ નહીં ગોળે કે અમે કંઈક છીએ। અરે ભાઈ, તમે ધીરા રહ્યો, કોઈક ભૂટકી જાય ને તો ઘેરે છે ને કોઈ બાયણે નહીં નીકળી શકો। એક તો છે ને હરેશ સાવલીઓ છે ને જિલ્લા પ્રમુખ લાયકાત જ માણસ નથી અટાણે, કારણ કે કોઈના ફોન નથી ઉપડતા બંધ કરતા। આપણે એમ હતું કોઈ સારો ધારાસભ્ય તો સારા કામ થાય પણ કોઈના નહીં થાય। 2007 સુધી ગામડાની અંદર વિસાવદરની સીટની અંદર કોઈ પણ કામ નહીં થાય, હું ગેરંટી તમને મારી દઉં જાઉં કહું। એટલે આ વસ્તુ એવી છે કે હંતે ખોટા જ ભેગા થઈ ગયા, જે સાચા હતા તમે નીકળી ગયા। આપણે હવે અમે હલવાણા નહીં આમ કે નહીં આમ, પણ છતાંય જિલ્લા તાલુકાની ચૂંટણી આવશે તેથી અમે કરી બતાવી દે। હું અમે કોઈ ઓછામાં એને એમ છે કે અમારે જન્મ થયા ત્યારે અમે એમ છે કે અમે રાજકારણ અમે એક જ કરીએ। એટલે તારી પાસે ગોપાલભાઈ તો હું છે અત્યારે, હું તને હંધાને ખંડ હંધાને દઈ દઈને અત્યારે ધારાસભ્યને ઓલા સભ્યને મહિના હંધા તમને હરેશભાઈ કઈ રીતે સૌ તો અમને ખબર છે, અમારે મુઠ્ઠીમાં છે એ તો આ સુધી સારું છે। અમારે મુઠ્ઠી ખુલી ગઈ ને તો તમારે કોઈ જાક મોકરા થઈ જાય, કેવા તમે કુંડારા કરો છો। તમારે કદાચ 10 ગણું મારે સારું છે, ભગવાનની દયા છે, માતાજીની દયા છે, બાકી 1 લાખ રૂપિયા વાપરતો વાપરી શકીએ, અમારામાં તેવડ છે। પણ હજી અમે કોઈને નથી બતાવતા, અમે સાદા માણસ અને સાદા રહેવું, જનતા એ જોડેલ છે અને જનતા એના કામ કરશું અને નિકાલ જ થઈ કોઈ મતલબ ઊભો નહીં કે અમારે તો જનતાનું સારું કરવું છે, ખેડૂતનું સારું કરવું છે, મજૂરનું સારું કરવું છે, અમારું ઉપરવાળું ધ્યાન રાખીએ। તમારે જેવા અમારે જરૂર નથી, આજે નથી, કાલે જરૂર નથી। અને બોલવામાં જ કે હવે તમે હંધાઈ સભ્યથી રાખજો ભાઈ, હું કહું। અને હરેશભાઈને ખાસ મારી વિનંતી છે, હજી સમજી જાય તો સારું છે ભાઈ, નકર છે ને હવે મારી હારી જે વાતાવરણ તમે જે 2 જણાએ કર્યું ને એમાં મજા નહીં આવે। એ તમને છે ને ખાલી ફોનમાં ને મને છે, હું માને નહીં હો। આમાં વિસાવદરના ધારાસભ્ય છે, વિસાવદરના ધારાસભ્યનો તેમના મત વિસ્તારમાં હવે વિરોધ થતાં આ ધારાસભ્ય ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને તે
ફોન કેમ નથી ઉઠાવી રહ્યા, કેમ જવાબ નથી આપી રહ્યા. હવે જ્યારે આ ધારાસભ્ય પોતે સ્પષ્ટતા કરે ત્યારે જ ખબર પડે. પરંતુ આજ વિસાવદરમાં જે પ્રકારે આ ધારાસભ્ય ચૂંટણી જીત્યા છે ને ત્યારથી તે ચર્ચામાં આવ્યા છે. વિરોધીઓ પણ વરસતા હોય છે, પરંતુ હવે તેમના જ મત વિસ્તારના લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.